હું નકારતો નથી, તમારી વાત સાથે સહમત છું. કોર્ટનો હુકમ છે, વાતમાં તમારી માન્ય હું માનું છું. બરાબર. મારું નામ વિનોદ પરમાર છે. હું ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ છું, હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. હવે આજે આપ પત્રકારોને બોલાવવાનું કારણ એક હતું, અગત્યના પ્રશ્નો એવા હતા કે સિવિલ હોસ્પિટલની અંદર જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ, સિવિલ નહીં ગવર્મેન્ટની દરેક હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે ગવર્મેન્ટે મૂકેલી છે એના વિરુદ્ધમાં અમારે થોડી ચર્ચા કરવાની હતી. પહેલી વસ્તુ તો કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર એક નોકરને માલિક શાહીનો એક બધાને અનુભવ થાય છે, એ રીતનું કામકાજ છે. કારણ કે અહીંયા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એશિયાની નંબર 1 કહેવાતી સિવિલ હોસ્પિટલની અંદર હાડમારીઓ ઘણી ભરેલી છે. છતાં પણ આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત કરીએ તો એમાં બે વ્યક્તિ છે, એક અલ્પેશ રોજીવાલા અને રાજકુમાર પરિહાર. આ બેને વિશ્વા એજન્સીએ મેન હોદ્દા પર બેસાડેલા છે, પણ એ કેવા છે કે કોઈ ક્લાસ 4નું કે ક્લાસ 3નું સાંભળતા જ નથી. જાણી સિવિલ હોસ્પિટલના એ પોતે સર્વેસર્વા હોય, સિવિલ હોસ્પિટલના મૂળ માલિક હોય એવું વર્તન હોય છે. આ લોકો જે કર્મચારીઓ છે એની સાથે વ્યવસ્થિત વાત નથી કરતા. કંઈ ફોન કરે કે કેમ મને ફોન કેમ કર્યો, અને એની સાથે એક વધારાનો વ્યક્તિ બેસાડેલો છે, બરાબર છે. એ વ્યક્તિ પણ આ લોકોની જેમ જાણી બોસ હોય એ પ્રમાણે જ વર્તન કરતો હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે જો ગવર્મેન્ટે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ રાખવી હોય, બરાબર છે, તો પછી આ લોકોને પૂરું વેતન પણ મળતું નથી, તો ગવર્મેન્ટનું એ તરફ કેમ ધ્યાન જતું નથી? એટલા માટે જ અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી આખે ગુજરાતની અંદર જેટલી પણ ગવર્મેન્ટ હોસ્પિટલો છે, NHC, PHC કે જેટલી બી જ્યાં ટૂંકમાં સરકારી ગ્રાન્ટેબલ હોસ્પિટલ છે, કોર્પોરેશનની હોસ્પિટલ પણ આવી ગઈ, એમાં જે વર્ગ 3 ને વર્ગ 4માં કામ કરે છે એ કર્મચારીઓની પ્રત્યે સહાનુભૂતિ બતાવીને કે એ લોકોને ફિક્સ પગાર મળે, કાં તો કાયમી કરો અથવા તો ફિક્સ પગાર કરો, અને એરિયસ સાથે એમને પગાર મળે એના માટેની અમે વ્યવસ્થા ઊભી કરેલી છે. અમારી સાથે વકીલની પેનલ પણ છે જે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા માટે તૈયાર છે. આ રીતની વાત છે.